સાક્ષર સવિતા ભાગ 1 કિરણ સપન પૂર્ણ। આજની સાલુ કથાની અંદર ગઈ કથા અધૂરી ચાલુ છે। પહેલી કથાના પ્રસંગ હતો એનો ઉત્તર બીજી અત્યારે ત્રીજો। શિષ્યનો ઉદ્ધાર કેવી રીતે ભગવાનના ભક્ત ન કહેવાય। તો શ્વેતદીપના મુક્તો છે ષડ ઉર્મી રહિત વર્તે છે। શ્વેતદીપના મુક્તો સરખી સ્થિતિ થાય તો એને શિષ્યનો ઉદ્ધાર આ લોકમાં નથી। તેની દ્રષ્ટિએ ગુણાતન સ્વામી કે બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, અક્ષરધામ, નાલોક એમાં 4 ઠેકાણે વિષય નથી। બાકી ગોલોક વૈકુંઠમાં વિષય ખરા। એને આધારે જેને શ્વેતદીપના મુક્ત સરખી સ્થિતિ પ્રાપ્તિ કરી હોય એને માટે આ લોકમાં છે તો એને શિષ્યને ઉદ્ધાર પરાવો કરી શકે નહીં। અને બદ્રિકાશ્રમમાં આ લોકમાં મોટા એકાંતિક પાસે અક્ષરધામમાં 4 ઠેકાણે વિષય અને માયા નથી। ખાવું એ નથી જાજો। શિષ્યનું ને ઉદ્ધાર 2 એના રહિત શરીર છે મુક્તના। એટલે જે ઠેકાણે આ 2 વાસના ટળી જાય એ શ્વેતદીપ સ્થાન કહેવાય। એ આ લોકમાં છે છતાંય પણ શ્વેતદીપમાં બેઠો છે। શરીરના ભાવ છે ને એ શરીરના ભાવ ટળે તે પછી અક્ષરધામમાં જવાય। એટલે શરીરના ભાવ ટાળવા માટે હું કીધું શ્વેતદીપ બદ્રિકા સમજો। સ્વામી કે મધ્યના 45 શ્વેતદીપ બદ્રિકાશમાં જઈ તપ કરી અને વાસના ટાળી અને અક્ષરધામમાં લઈ જવાશે। એટલે વાસના ટાળવા માટે બદ્રિકાશ્રમ છે શ્વેતદીપ છે। જો ષડ ઉર્મિ રહિત છે, સુખ દુઃખ માન અપમાન હર્ષ શોક એનાથી ષડ ઉર્મિ સવના। શિષ્યનો ઉદ્ધાર એ નથી, માન અપમાન હર્ષ શોક નથી। જો એટલે આ લોકોના મુક્તોને 2 વાર કેવી રીતે ન કહેવાય, કેવી સમજણ હોય, કેવી એની સ્થિતિ હોય ત્યારે કહેવાય આવવાના। તો કારણ કે પારસમણી છે એના સંબંધ થકી લોખંડ સોનું થઈ જાય છે। એમ જેને વિશે 2 વાના ન હોય એનો સંગ કરે તો એ 2 વાના એમાં આવે નહીં। પારસમણી લોખંડ સોનું કરી દે પણ એ સોનામાંથી પાછું તમે લોખંડને ડાળો તો સોનું છે એ લોખંડને સોનું ન કરી પારસમણી કરી શકે। ભલે એનું છે એનો અંશ કહેવાય, એનો વારસાગત કહેવાય, એ એનું સ્વરૂપ કહેવાય, પણ 2 સ્વરૂપ કહેવાય। શરીરમાંથી ટોલા ઉત્પન્ન થાય, શરીરમાંથી માકડ થાય, ખબર છે ને, અને શરીરમાંથી બાળક થાય। સર્વ અંગી બાળક છે। ટોલો માકડ છે એ આપણે ખાલી પરસેવાનાથી થાય। શ્વેતદીપ 4 ખાને છે ને, ઉદ્વિજ જરાયું શ્વેત અને એ 4 ખાણું છે।
એટલે ટોલો છે એ એક અંગી છે, માંકડ છે એક અંગી છે, અને બાળક છે સર્વ અંગી છે. સર્વ અંગી વસ્તુ મળે તો થાય, સમજે ને. એટલે પારસમણી છે એ લોઢાને અડે હોનું થઈ જાય, એ સોનું પાછું લોખંડ અડાડે તો હોનું થાય. એ પારસમણીનું કામ કહેવાય. શ્વેતદીપના મુક્ત છે. એટલે મહારાજ કે શ્વેતદીપમાં જઈને તપ કરી સર્વ વાસના બાળીને ભસ્મ કરી નાખ્યું છે બદ્રિકાશ્રમમાં જઈને. પણ ભગવાન સિવાય બીજા પદાર્થમાં વાસના રહે એવું રહેવું દેવું નથી. જો કારણ કે 4 ઠેકાની વાસના ટળે ખબર ને. બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, અક્ષરધામ અને આ લોકમાં મોટો એકાંતિ પાસે ત્યાંથી વાસના ટળે છે. એટલે નિર્વાસનિક ભક્ત મળે એટલું નિર્વાસનિક કરે. ગોપાળાન સ્વામી કીધું જે ધામના મુક્ત મળે એ ધામમાં આપણને લઈ જાય. કેવા મુક્ત સાથે આપણે હેત પ્રીત છે, કેની સાથે આપણે ગાઢ સંબંધ છે, કેવા મુક્ત સાથે આપણે જીવ જોડ્યો છે. એવો પ્રકારનો આપણામાં બળ આવે. મન મૂકી અને ગુરુની સેવા કરી હોય એમાં ફેર પડે, અને મન રાખીને સેવા કરી હોય તો એમાં ફેર પડે. ફેર પડે. અડધું ધાર્યું આપણે કર્યું ને એમ, ઓલું મન મૂકીને સેવા કરી છે. એટલે મન ગમતું મૂકી હરિ ગમતામાં રહેવાનું. કરવું બધું પણ મોટા પુરુષ અને ભગવાનની આજ્ઞામાં રહી, એની આજ્ઞામાં છે. જો સ્વામી કે આજ્ઞામાં રહે તો બંધ ન થાય. સીતાજીનું હરણ ક્યારે થયું? આજ્ઞા લોપી ત્યારે ને. કેમ થયું? બોલો જી. લક્ષ્મણની આજ્ઞા હતી એ લોપી તો એને દુઃખ થયું. બાકી 1 ના 10 આવ્યો જ ને રાવણ તો અડી ન શકત. 1 નહીં હોય તો શા માટે? ખબર કોણ લીધો હતો? લક્ષ્મણ જતીનો હતો. અંદર જઈને ઊભા બાળી નાખે. લાકડાની જરૂર ન પડે, કેરોસન ન જોઈ, હા, ફૂલખણી ન જોઈ. ફૂલખણી ખબર પડે ને, દિવાળી મૂકે ને, કાંઈ ન જોઈજો. એ કેને ખબર હતી? રાવણને. જોયું ને. એટલે સ્વામી કે આપણા કરતાં આપણા વિરોધી હોય ને એને આપણી કેટલી શક્તિ છે એને ખબર હોય, આપણે ખબર ન હોય. કારણ કે વીતી ગયું હોય ને દેશકાળમાં, એને દેશકાળ આવ્યો ને ત્યારે વીતી ગયું હોય. કાંદો હોરી કાંકરી નીકળી ગઈ હોય. સમજ્યા ને? અશક્ય વસ્તુ શક્ય બની જતી હોય ત્યારે એને થાય હવે બરાબર કે. શિષ્યનું ને ઉદર બેની માથાકૂટ છે, બાકી કોઈની માથાકૂટ નથી. સમજાને? બેના ભાવ ટળી જાય. એટલે ભાવ ટળે. સ્વામી કે જ્ઞાની હોય એને ટાળ તડકો ભૂખ તરસ લાગે ખરું, પણ એ તોફાન ન કરે. અને જે જ્ઞાન ન હોય એ તોફાન કરે. જમવા બેઠા હોય ને, સ્વામી દ્રષ્ટાંત સ્વામી કે બાળક હોય એ મોઢું થાય તો ટાટિયા પસાડે રોવે. પણ મોટા હોય
એને એમ કરાય? ભૂખ તો બેને લાગી, બાળક ભાઈને, પણ મોટા હોય સહન કરે. એને કરે ને તો એની સ્થિતિમાંથી ભ્રષ્ટ થાય, અને બાળક કરે એની શોભા કહેવાય. સમજ્યા ને? બાળક તોફાન કરે ને એની શોભા કહેવાય. એટલે જ્ઞાની હોય એને ટાળ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ હોય, પણ એ ગણે નહીં. જો દ્રષ્ટાંત, જેમ હાથી બજારમાં હાલ્યો જતો હોય, હે મસ્તીથી, અને મૂતરા કામ કામ ડાઉન ડાઉન કરતા હોય, હા, શું કરે ખબર છે ને? બેન્ડ બાજા વગાડતા હોય, હા, સ્વાગતમાં બેન્ડ બાજા જોયા? તોય પાછો વાળીને જોવે નહીં હાથી. જો શા માટે? એને મસ્તી માલ્યો જાય છે. એમ એવા મુક્ત હોય આ લોકમાં આવે નહીં. આવે તો અનેક જીવને બ્રહ્મરૂપ કરી અક્ષરધામમાં લઈ જાય. જળ કાતની માછલું છે ને, એ ઝાડમાં આવે ને આવે તો ઝાડ કાપી અને બીજા માછલાને કાઢતું જાય. એમ એવા મોટા પુરુષ આ લોકમાં આવે નહીં. કદાચિત આવે તો અનેક જીવને બ્રહ્મરૂપ કરી અક્ષરધામમાં લઈ જાય. હાથ ધામના મુક્તો છે. એની સાથે જીવ જોડે તો એ પ્રમાણે થાય. અક્ષરધામનો મુક્ત છે, એની સાથે જીવ જોડે તો એ પ્રમાણે થાય. જો સ્વામી કે કેવા ભક્તો સાથે આપણે જીવ જોડ્યો છે. જો અને પછી વાત આવી પક્ષ રાખવાની. હા, છેવટે આવ્યું ને, મામાના સાધુ જાણી પક્ષ રાખ્યો તો મુક્તાન સ્વામીને હરે એનું કલ્યાણ કર્યું. પણ લોહિયાના વર્તાના છઠ્ઠા પ્રમાણે ભગવાનને ઈચ્છાથી કલ્યાણ કર્યું. ભગવાને, સમજ્યા ને? બૌદ્ધ મત શાસ્ત્રનો છે. તો શાસ્ત્રકારે કીધું કે એનું કલ્યાણ કર્યું. શા માટે? એક જન્મે, 2 જન્મે, 10 જન્મે ભગવાન ધામમાં પહોંચે એ માટે. બાકી મુક્તાન સ્વામીને હારે કલ્યાણ થવું એ તો બહુ કઠણ છે. મુક્તાન સ્વામી સત્સંગની માં કહેવાય. કેટલું અપમાન, કેટલું તિરસ્કાર, કેટલું આસહન કર્યું સત્સંગને માથે, એટલે કેટલું કુરબાન થયું. સત્સંગને માટે જો એટલે કર્યું, પણ શાસ્ત્ર કરનાર છે એની દ્રષ્ટિ છે, એનો મત છે. ને વિશાળ દ્રષ્ટિ છે ભલે, પણ એક જન્મે, 2 જન્મે એ ભગવાનના ધામને પામશે. જો કલ્યાણ એટલે ભગવાન નહોતા હાથ આવ્યા. ભગવાને માર્ગે હાલતો થયો, માળા નહોતો ફેરવતો, મને ફેરવવા. દર્શન, પૂજા, કથા, વાર્તા કાંઈ નહોતો કરતો, મીંડ્યો કરવા. એટલું એનું કલ્યાણ. સમજ્યા ને? પણ આત્યંતિક કલ્યાણ અને દેહ છતાં મોક્ષ એ થવો એ બહુ કઠિન છે. થઈ જાય, સુગમ છે. આવો જો આપણે કરવો હોય તો. સુખ એ આપણા હાથમાં છે, દુઃખ એ પણ આપણા હાથમાં છે. સમજ્યા ને? બે આપણા હાથમાં છે. સ્વામી કે તમે સંકલ્પ ન કરો એટલે તમારી ખામી,
અને પૂરા ન કરે એ ભગવાનની ખામી. જોયું? અને મામાના સાધુ જાણી એને એનો પક્ષ રાખ્યો. જોયું? એને ખાતે મરાઈ ગયા. જોયું? મામાના સાધુનું ખાતર. જોયું? બલિદાન પોતાને આપી આખું મસ્તક આપી દીધું ભગવાનને શરણે. જોયું? બધું થાય પોતાની જિંદગી આપ્યું ને એ બહુ કઠણ છે. બહુ કઠણ છે. ક્યારે ભાઈ આપણા કરતાં એ વસ્તુ અધિક મનાય તો, આપણા કરતાં એ વસ્તુ અધિક છે મનાય તો થાય કરું, ન થાય એવું નથી. બસ હિંમતે મરદા મદદે ખુદા. હિંમત રાખો તો વસ્તુ એને સિદ્ધ થાય. હિંમત રાખો તો ભગવાન મળે અને મળે. જોયું? એકાંતિક ભક્ત કીધા ને, ધીરવાસની કહે છે, વાસના રહી છે, હિંમતવાળો છે, સૂરવીર છે, આ બધા એકાંતિક કીધા. બધા હિંમત રાખે છે ને એ પણ એકાંતિક છે. ગમે ત્યારે ભગવાનના ધામમાં જાવું અને જાવું આવું જે છે ને એ પણ એક હિંમત કહેવાય, એ સમજણ કહેવાય. અને એ શું કહેવાય? એકાંતિક કહેવાય. જો ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ સાર હોય ત્યારે એકાંતિક કહેવાય. જો પણ હિંમત છે અને સૂરવીર છે એ પણ એકાંતિક ભક્ત કહેવાય. અરે છેવટે એવું સમજે ને સૂરવીરપણાનું. એને મુક્તાન સ્વામીને હારે આ બેનું કલ્યાણ ભગવાને કર્યું. એ શાસ્ત્ર કરનાર એની દ્રષ્ટિ છે. બોલો સહેજાન.